સુરત શહેરના ઝોન 4 વિસ્તારમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે લોન મેળો તથા વ્યાજખોરી નાબૂદી અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવી તેમને કાયદેસરની લોન સહાય પૂરી પાડવાનો અને ગુનાખોરો વિરુદ્ધ કડક પગલાં ભરવાનું છે. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બાગડિયા અને ડીસીપી ઝોન 4 નિધિ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં અધિકારીઓને આદેશ આપ્યો છે કે સામાન્ય નાગરિકોનું શોષણ કરતા વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ લોન મેળામાં કુલ 22 ફરિયાદ દાખલ કરવામાં આવી, જેટલા જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોની વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદો સાંભળવામાં આવી. સ્થળ પર જ જરૂરી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી પીડિતોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો है વ્યાજખોરોના ચંગુલમાંથી अपने પ્રજાને બચાવવા માટે જો है લોક દરબારના આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોને વિરુદ્ધમાં કાર્યવાહીને સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો ચાલકો દૂર રહે. એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર બાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે. આમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જોઈએ. અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપણા બેંક, પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જોઈએ અને પીપલ બેંક, આ બધા લોકો બી એના અહીંયા સ્ટોલ છે. જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જોઈએ, જેથી કે આ જો है વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે. અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબને બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ. અમે લોકો જોયા છીએ કે 5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે. આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનના અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણે પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય કે મોટી રકમ હોય, આપ ઇમિડિયેટલી પોલીસ સ્ટેશન आओ. हमारे लोग अधिकारी तक आओ, इमिडिएटली આ વ્યાજખોર અમે લોકો એક્શન લઈશું. આપ લેતા નથી, આવતા નથી પોલીસ સ્ટેશન, જેના લીધે ઘણા બધા આપઘાતનો બનાવ બને છે. તો આ દુઃખદ બનાવ બચતા પહેલાં એક તક જો આપ પોલીસને આપો એવી બધાને અમે રિક્વેસ્ટ કરીએ.